टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિવાદનો પર્યાય બની ચૂકેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે। આ વખતે યુનિવર્સિટીના અંધેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ રીતસર બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનો આક્ષેપ થયો છે, જેની હકીકત સાંભળીને તમે પણ કહેશો કે આવું જો આપણે ત્યાં જ થઈ શકે। ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલું આ છે રિસર્ચ પાર્ક બિલ્ડિંગ, જેને નામ અપાયેલું છે ધ્રુવ કમલ। આ બિલ્ડિંગ 7 માળનું છે। અહીં બનનારી લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ જુદા જુદા સંશોધનો કરવાના હતા, પરંતુ આ વિદ્યાર્થીઓ સંશોધન કરે તે પહેલાં જ અહીં કંઈક એવું સંશોધન થયું કે જેના કારણે વિવાદ થયો છે। NSUIના કાર્યકરોનું કહેવું છે કે આ બિલ્ડિંગનું 5 માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ પરિસ્થિતિ કંઈક એવી ઊભી થઈ કે હવે આ બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોરનો સ્પાન તોડી પાડવામાં આવ્યું છે। NSUIના કાર્યકરોનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ રિસર્ચ પાર્ક બનાવતા પહેલાં કોઈ જ રિસર્ચ ન કર્યું। રિસર્ચ તો ઠીક, બુદ્ધિ પણ ન દળાવી, જેના કારણે આજે કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। અહીં રિસર્ચ લેબ માટે 21 ફૂટની ઊંચાઈની જરૂરિયાત હતી, પરંતુ બિલ્ડિંગ બનતું હતું ત્યારે કોઈએ આ વાતને ધ્યાનમાં ન લીધી અને બિલ્ડિંગમાં ક્યાંય પણ 21 ફૂટની હાઇટ રાખવામાં ન આવી, જેના કારણે હવે બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ તોડવાની નોબત આવી છે। લેબ માટે 21 ફૂટ ઊંચાઈ મેળવવા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનું RCC અને સ્પાન તોડવામાં આવ્યું, એટલે કે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચે તે પહેલાં જ તોડફોડ કરવામાં આવી છે। આ રિસર્ચ પાર્કનું બિલ્ડિંગ કુલ 42 કરોડ રૂપિયાનું બનાવાયું છે। તેમાં પણ આ પ્રકારે તોડફોડ કરવામાં આવતા હવે તેની કોસ્ટ હજુ પણ વધી જશે। આ મામલે NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। યુનિવર્સિટીના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ તેમણે વ્યક્ત કર્યો। એટલું જ નહીં, કુલપતિની ચેમ્બરનો પણ ઘેરાવ કર્યો। NSUIના કાર્યકરોએ કુલપતિ નિર્જા ગુપ્તાની ચેમ્બરમાં ઘૂસીને આક્રમક રીતે રજૂઆત કરી। જ્યારે NSUIના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે કુલપતિએ દાવો કર્યો કે ખોદકામ કરીને ભોંયરું બનાવવામાં નથી આવી રહ્યું। बनेगी पहला बेसमेंट बननी चाहिए कि बिल्डिंग बननी चाहिए? बेसमेंट क्या बने छे तो શું બને? આ બેસમેન્ટ છે આ બેસમેન્ટ છે રૂમ બને છે કેવી રીતે રિસર્ચ ત્યારે 7 દિવસમાં તમને બધાને બોલાવ્યા। બેસમેન્ટ નથી। NSUIનો આક્ષેપ છે કે નવા જ બિલ્ડિંગને તોડવામાં આવતા હવે તેનું આયુષ્ય ઘટી ગયું છે। આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે। બિલ્ડિંગ કોણે બનાવ્યું, કેટલા ખર્ચમાં બનાવ્યું અને હવે કેટલો ખર્ચ થવાનો છે તેને લઈ તપાસ કરવામાં આવે તેવી NSUIએ માંગ કરી છે। આખી બિલ્ડિંગ બની જાય છે, 60 કરોડના ખર્ચે બિલ્ડિંગ રેડી થાય છે, CMના હાથે ઉદ્ઘાટન થાય છે। ત્યારબાદ જ્યારે અહીંયા રિસર્ચ લેબ બનાવવાની છે ત્યારે અહીંના સિવિલ એન્જિનિયરોને યાદ આવે છે કે ભાઈ અમે ભૂલી ગયા છે તો ભોંયરું બનાવવાનું હતું, 21 ફૂટની હાઇટ। અરે ભાઈ આટલા દિવસ તમે શું કરતા હતા, કેમ ઓફિસમાંથી બહાર નીકળતા? એટલે ક્યાંકના સિવિલ એન્જિનિયરો અને ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાનું બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય એવું દેખાઈ રહ્યું છે। આ ક્યારેક કંઈક નાનો એવો ભૂકંપનો ઝટકો આવશે તો પણ આ બિલ્ડિંગ ધરાશાયી થશે, સ્લેમ તોડી નાખવામાં આવ્યા છે। કોણ જવાબદાર? તાત્કાલિક જે પણ બિલ્ડર આ બનાવ્યું છે ને જે પણ અધિકારી જવાબદાર છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। જે લેબ બનાવવામાં આવી રહી હતી તેનું જેની હાઇટ 21 ફૂટ રાખવાની જગ્યાએ 12 ફૂટ રાખવામાં આવી હતી, તે બિલ્ડિંગના ભોંય તળિયે ખોદકામ કરવામાં આવ્યું હતું। આ ખોદકામના કારણે બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે યુનિવર્સિટી રમી રહી છે। NSUIની સ્પષ્ટ માંગ છે કે આ બિલ્ડિંગને લોક મારી દેવામાં આવે અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે। તો બીજી તરફ કુલપતિ નિર્જા ગુપ્તાનું કહેવું છે કે સરકારી ગ્રાન્ટથી ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ બની રહી છે, જે ખૂબ જ મહત્વની સ્ટડી લેબ છે। ગત ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી તેનું કામ ચાલી રહ્યું છે। સ્ટ્રક્ચર એન્જિનિયર્સની કામ કરી રહ્યા છે। અત્યારે કોઈ જ નવું કામ ચાલુ નથી થયું। તેમણે દાવો કર્યો કે બિલ્ડિંગ તોડીને બનાવવાની વાત તદ્દન ખોટી છે। કુલપતિનું કહેવું છે કે બહારથી બનાવેલી ચેમ્બર લાવીને અંદર ફિક્સ કરવાની છે, તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે। આજે સ્પેમ આપ કહો છો દેટ બીમ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર, એ હું ખાતરીપૂર્વક કહું છું। જે આપ સ્પેમ માનો છો, જેને આપ બીમ માનો છો, દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર।
એમાં જે ઊંચાઈ છે એ 16 ફીટની ઊંચાઈ છે, જે 4 ફીટ નીચે કરીને પછી ફરી સમતલ કરવામાં આવશે, કારણ કે 4 ફીટ નીચે એને ચેમ્બરની દીવારો જશે. એટલે એ કોઈ બેઝમેન્ટ કે ભોયરો નથી બનતું, એ પાછો ફિક્સિંગ પછી સમતલ થવાનું છે. નહીં તો પહેલે કોઈ ક્ષતિ છે નથી, હવે થવાની છે. આમાં ડિઝાઇનને અમે અડ્યા જ નથી. જેવી રીતે અટલ કલામ હોલ છે એવી રીતે અહીંયા એક હોલ છે. આ હોલને રિસર્ચ લેબમાં કન્વર્ટ કરીએ છીએ, બસ એટલું જ છે. આખા વિવાદમાં હવે કોણ સાચું અને કોણ ખોટું તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા બિલ્ડિંગને તોડીને જે પણ કામગીરી કરી રહી છે તે યોગ્ય પદ્ધતિથી નથી થઈ રહી તે વાત નક્કી છે. કારણ કે બિલ્ડિંગ બની ગયા પછી કોઈ પણ સંજોગોમાં તેને તોડવામાં આવે તો તેના સ્ટ્રક્ચરમાં પણ તેની અસર જોવા મળે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.